તો કેન્દ્રીય બજેટને લઈને મોરબી સિરામિક ઉદ્યોગકારોની પણ આશા અપેક્ષા છે, જેમાં ગુજરાત ગેસમાં જીએસટી બાદ આપવામાં આવે તેવી માંગ છે। જેમાં ટાઇલ્સમાં હાલ 18% જીએસટી સ્લેબ લાગુ પડી રહ્યો છે, જેમાં સિરામિકમાં 18%નો જીએસટી સ્લેબ ઘટાડવામાં આવે। કેન્દ્ર સરકાર સિરામિક ટાઇલ્સના એક્સપોર્ટ માટે પ્રોત્સાહક સ્કીમ જાહેર કરે તેવું પણ જણાવ્યું કે હાલમાં જે અમારો ગુજરાત ગેસ છે એ અમે કિલરની અંદર વપરાશ કરી છીએ, તો આ ગુજરાત ગેસની અંદર 6% વેટ લાગે છે। તો હવે આ જે 6% વેટ લાગે છે એ અમને બાદ મળતો નથી। તો અમારી આશા એવી છે કે આ જે ગેસ છે એનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવે, જેથી કરીને આ 6% જે અમારા જે દર વખતે અમને જે નુકસાની આવી રહી છે એમાં ફાયદો મળે। આ ઉપરાંત ટાઇલ્સ ઉપર અત્યારે 18% જીએસટી લાગી રહ્યો છે, અને ટાઇલ્સ કેવી કાંઈ લક્ઝરી પ્રોડક્ટ નથી, જીવન જરૂરી બધા જ લોકો અત્યારે સામાન્ય પબ્લિક પણ ટાઇલ્સનો વપરાશ કરતું થયું છે। ત્યારે આ ટાઇલ્સ ઉપર જો 18% જે લાગે છે જીએસટી ઘટાડવામાં આવે તો આ ઉદ્યોગને સારો એવો બૂસ્ટ મળી શકે છે, અને ઉદ્યોગ જે કાંઈ વિકાસ કરે છે એની અંદર બહુ એને પ્રગતિ મળે। કેમ કે હાલમાં જે મંદી છે એની સામે ટકી રહેવા માટે અમારે આ માંગણી બહુ વ્યાજબી છે, અને અવારનવાર અમારી માંગણી અમે કરતા આવ્યા છીએ। તો આ સમયમાં અમને એવી આશા છે કે સરકાર આની અંદર સારા એવા પગલાં ભરશે। તો અમારા અગાઉ જે ચર્ચા થઈ કે અમે પ્રોપેન ગેસ અને ગુજરાત ગેસ બંને યુઝ કરી રહ્યા છીએ। પ્રોપેન ગેસ ઓલરેડી અમે જીએસટીની નીચે છે, એટલે એમાં 18% જીએસટી છે, તો અમને એનું બાદ મળે છે, સેટ ઓફ મળે છે। પણ ગુજરાત ગેસ એ નેચરલ ગેસને અત્યારે હજી સુધી જીએસટી કાઉન્સિલે જીએસટીના દાયરામાં નથી લીધો। એની હિસાબે અમારે જે અત્યારે 6% વેટ છે એ ટોટલી અમારે વેસ્ટ જાય છે, અને એમાં અમને બાદ મળતો નથી। તો અમારી સૌથી પહેલાં એ છે કે જે પ્રોપેન ગેસ અને એલપીજી ગેસની જેમ જ નેચરલ ગેસને પણ જીએસટીમાં લેવો જોઈએ, જેથી કરીને અમારા ઇન્ડસ્ટ્રીનું મેઇન કોસ્ટ જે ગેસની છે એની અંદર અમને રાહત મળે।